મારો કહેવાનો મતલબ એ છે, ઇસ્લામની જે પ્રોપર્ટી છે ઈ પછી ફિઝિકલ પ્રોપર્ટી હોય કે સ્પિરિચ્યુઅલ પ્રોપર્ટી હોય, એના ચોરનું નામ બની ઉમૈયા છે. કાબાની ઇજ્જત ચોરનાર બની ઉમૈયા છે. કાબાથી હરણ ચોરી કરનાર બની ઉમૈયા છે. જનાબે અબ્દુલ મુત્તલિબ, બચ્ચા બેઠા છે તો વાત કરી. ઝમઝમ છે ને, ઝમઝમ એના 3 નામ છે. એક ઝમઝમ નું નામ ઝમઝમ છે. શું છે? ઝમઝમ. ઝમઝમ નો મતલબ શું થાય છે? સ્ટોપ, સ્ટોપ, ઠહેર. હિબ્રુ છે, અરબી નથી. હિબ્રુ વર્ડ છે, નોન અરબી છે. ઝમઝમ. જનાબે હાજરા જ્યારે પાણીને જોવે છે તો પાણી જે છે એ ચાલવા લાગ્યું. તો જનાબે હાજરાને એમ થયું કે પાણી ચાલી રહેશે, હાથમાં નહીં આવે. તો કે છે કે ઝમઝમ. ઇમામે માસૂમે ફરમાયું કે જો હાજરા તે દિવસે એ ટાઈમે જનાબે હાજરાએ ઝમઝમ, સ્ટોપ સ્ટોપ, ખોબર ઠહેર ઠહેર ન કીધું હોત તો આજે ઝમઝમ નહેર બનીને તમામ દુનિયાના લોકોને સૈરાબ કરત. એક ઝમઝમનું નામ ઝમઝમ છે, એક ઝમઝમનું નામ તુક્તમ છે, અને એક ઝમઝમનું નામ શબાઆ છે. તુક્તમ શા માટે કહેવાય છે? કે કેમ કે આ કૂવો જે છે ઘણા વર્ષો સુધી છુપાયેલો હતો, એટલે મશહૂર થઈ ગયું તુક્તમ. તુક્તમનો મતલબ થાય છે હિડન, સંતાયેલો. ઈ જમાનામાં ઝમઝમને લોકો તુક્તમ કહેતા હતા, કેમ કે ચશ્મો જે છે, કૂવો જે છે એ સંતાઈ ગયો હતો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નબીને એવો કરિશ્મો અને એવી ફઝીલત આપે છે કે જેવી રીતે નબીના હાથમાં અસર છે, જેવી રીતે નબીના હાથમાં બરકત છે, એવી જ રીતે નબીના પગમાં પણ બરકત હોય છે. જેવી રીતે જનાબે ઇસ્માઈલ એના પગના બરકતથી આ ચશ્મો અને કૂવો નીકળ્યો હતો. અને એમાં ખાસિયત હતી, બહારના રહેવા વાળા જેટલા મક્કાની બહાર રહેતા હતા, મક્કામાં રહેતા હતા, એ લોકો બહારનું પાણી પીવે, ક્યાંનું પણ પાણી પીવે, પણ એનું મન ભરાય નહીં, દિલ ભરાય નહીં. બસ પાણી પીવો, પાણી પીવો. પણ ઝમઝમમાં ખુશીયત છે, ખૂબી છે કે તમે એક ગ્લાસ પાણી પીવો, શેર તમે થઈ જશો. એટલે શબાઆનો મતલબ થાય છે કે થોડુંક હોય પણ સેટિસ્ફેક્શન મળી જાય. એટલે ઝમઝમનું નામ ઝમઝમ પણ છે, ઝમઝમનું નામ તુક્તમ પણ છે, અને ઝમઝમનું નામ શબાઆ પણ છે. છેલ્લી મજલિસમાં બધાને પૂછીશું કે કેટલા નામ છે ને શા માટે નામ છે. ખાલી પૂછની પડું, તમે પણ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જનાબે અબ્દુલ મુત્તલિબ થકી આ મહાન કામ જે છે, જે અત્યાર સુધી જે છે એ ઇસ્માઈલની યાદગાર પણ છે અને અબ્દુલ મુત્તલિબની નિશાની પણ છે. કૂવો જે છે જ્યારે પાણી નીકળવા મળ્યું અને લોકો જે છે હુજુમ કે બસ પાણી લાવો, પાણી લાવો, પાણી લાવો. હર પાછો આવ્યો અને આવીને કહે છે કે ઓલો ડ્રો જે નીકળ્યો હતો એમાંથી મને કાંઈ મળ્યું નહીં, પણ મારા બાપ દાદા જે છે આ મિલકિયત જે છે એની છે, આ કૂવો જે છે મારા બાપ દાદાની મિલકિયત છે. તો જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે કે ખોદ્યો છે મેં, અને તું કહે છે કે તારા બાપ દાદાની. કેમ થઈ શકે? તને કબજો નહીં મળે આના ઉપર. એનું ઇન્ટેન્શન શું હતી કે આના ઉપર કબજો કરો અને માણસોને દબાવો, માણસો પાસેથી પૈસા ખેંચો. એક ડોલ પાણી જોવે છે, 5 યુરો આપો. અને જનાબે અબ્દુલ મુત્તલિબ જે છે ખુલ્લું રાખતા હતા કે જેને જેટલું જોતું હોય લઈ જાઓ. તો જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે કે નહીં, એમ નહીં થાય. લડાઈ થઈ. અરબમાં એક વાત હતી કે પહેલા ડાયલોગ હોવા જોઈએ. બની હાશિમમાં ખાસ કરીને હતું કે તરત તલવાર નહીં, પેલા બોલો, વાતચીત કરો, વાતચીતથી જો કઈ કામ બનતું હોય તો ઠીક છે, પછી જો કાંઈ રસ્તો ન હોય તો પછી તલવાર છે. જનાબે અબ્દુલ મુત્તલિબે કોશિશ કરી. એમાં લોકોએ કીધું કે મેં તમને સંભળાવ્યું હતું કે જેને મુનાફરા કહેવાય છે. બંને પાર્ટી બેસે અને બેસીને પોતાની વાત કરે, અને ત્રીજો જે છે એ જજ હોય અને એ ફેસલો કરે.
હવે આ બારામાં હાશિમના ટાઈમમાં તો કોઈ જજ મળી ગયો તો સેમ સિચ્યુએશન જે છે, હાલત જે છે જનાબી અબ્દુલ મુત્તલિબના જમાનામાં, ત્યાં ઉમૈયા હતો હાશિમની સામે અને અહીંયા અબ્દુલ મુત્તલિબની સામે હર્બ છે, એનો દીકરો ઉમૈયાનો. જનાબે અબ્દુલ મુત્તલિબ અને કુરૈશ ઈ જમાનામાં હબશાનો બાદશાહ હતો. એને લખે છે કે અમારા કોમમાં જે છે ઝઘડો છે, એક પવિત્ર જગ્યા છે, એક કૂવો છે કે જે બહુ જૂનો છે, નબીના બરકતથી નીકળ્યો છે અને હવે જે છે માણસો એમાંથી પાણી લે છે અને આને કબજો કરવો છે, મારે કબજો કરવો દેવો નથી અને એમાં ઝઘડો થાય છે. તમે આવો અને તમે જજ થાઓ અને તમે અમારે બંનેની વાત સાંભળો અને પછી તમે ફેસલો આપો. હબશાનો બાદશાહ કહે છે કે આમાં કોણ લોચામાં પડે, આપણને એમાં શું છે, શા માટે એ ના પડે કે નહીં. કોઈ એક માણસ બહારેથી આવ્યો હતો, સિરિયાથી ભણેલો હતો, કિતાબને જાણતો હતો, આસમાની કિતાબને, એને જોયા હતું. એને કીધું તો કે હું અહીંયા ફેસલો નહીં કરું, તમારે જો મારી પાસે ફેસલો કરવો હોય તો હું અહીંયાથી સિરિયા ચાલ્યો જાઉં, જ્યારે હું સિરિયા પહોંચી જાઉં પછી તમે ત્યાં આવો તો હું ત્યાં ફેસલો કરીશ. બધા કે ઠીક છે. આ ભાઈ ગયા 12-15 દિવસમાં ત્યાં પહોંચ્યા હશે અને પછી જે છે 20-25 દિવસ પછી અહીંયાથી આ લોકો નીકળ્યા. એક તરફ જનાબે અબ્દુલ મુત્તલિબ છે અને એક તરફ જે છે હર્બ છે. એક તરફ હર્બના સાથીઓ છે, એક તરફ અબ્દુલ મુત્તલિબના સાથીઓ છે, કુટુંબવાળા છે અને બંને જે છે સિરિયા તરફ જાય છે. રસ્તામાં જનાબે અબ્દુલ મુત્તલિબનું પાણી ખત્મ થઈ ગયું. વાત સાંભળજો, પાણી ખત્મ થઈ ગયું. અબ્દુલ મુત્તલિબ હર્બ અને હર્બના સાથીઓને કહે છે અમે બંને એક જ કામ માટે જઈએ છીએ, અમારી પાસે પાણી ખત્મ થઈ ગયું છે, પાણી આપ. હર્બે જોયું આ તો મજાની વાત છે, દુશ્મન પાસે પાણી નહીં, આપણી પાસે પાણી. તો કે પાણી તો તમને નહીં આપવું, તો કે અમે મરી જશું, તો કે મરી જાઓ. જનાબે અબ્દુલ મુત્તલિબ બા ઈમાન શખ્સિયત. ઈમાન એટલે શું છે? જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે કે નહીં, જે લોકો અમને પાણી નથી આપતા, અમે જો મરી જાશું તો અમને દફનાવશે પણ નહીં. આપણે આપણી ખબર ખોદીએ. જેટલા માણસો હતા બધાએ ખબર ખોદી પોતાની, કે એક એક મરતું જાય એને આપણે દફનાવતા જઈએ. બધા જે છે ખબર વગરના રહે, એનો મતલબ એની કરતા એક માણસ જે છેલ્લો મરે એ ખબર વગરનો રહેશે. બધાએ ખબર ખોદી. ખબર ખોદીને જયારે તૈયાર થઈ ગઈ ત્યારે જનાબ અબ્દુલ મુત્તલિબ કહે છે પણ અલ્લાહની રહેમતથી માયુસ ન થવું જોઈએ. હજી આપણે કોશિશ કરીએ પાણી હાસિલ કરવાની, પાણી ગોતીએ, આપણે ક્યાંક પાણી મળી જાય. જનાબે અબ્દુલ મુત્તલિબ પોતાની જગ્યાથી ઉઠે છે અને જેમ ઉઠવા ચાહે છે એમ ઊંટ જે છે ઉઠે છે. જ્યારે ઊંટ ઉઠે છે તો જોવે છે કે પાણીનો ચશ્મો ત્યાંથી નીકળે છે. જ્યારે હર્બ અને એના સાથીઓને ખબર પડી કે પાણી અને એટલું ફોર્સથી પાણી નીકળે છે, ચોખ્ખું પાણી, મીઠું પાણી, ત્યારે જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે રસ્તો બહુ લાંબો છે, પાણી મોજૂદ છે, એ હર્બ અને હર્બના સાથીઓ પાણી પીઓ અને પાણી ભરી પણ લ્યો. બની ઉમૈયાની બહુ જૂની આદત છે પાણી બંધ કરવું અને સાયલને પાણી ન દેવું. ઈ બની ઉમૈયાની આદત છે અને દુશ્મન હોવા છતાં પાણી દેવું ઈ બની હાશિમનો ઇખલાક છે. પછી સિફીનના મેદાનમાં હોય કે પછી હુરનું લશ્કર હોય. અલ્લાહ એ મસ્તે રસૂલનું નૂર જે છે એ વંશમાં, એ સિલસિલામાં ટ્રાન્સફર નથી કરતું જ્યાં સુધી એના ઇખલાક પણ મહાન ન હોય, જ્યાં સુધી એનું કેરેક્ટર પણ ગ્રેટ ન હોય, જ્યાં સુધી એની જિંદગી પાકીઝા ન હોય જેવી જિંદગી અબ્દુલ મુત્તલિબની હતી. સમય નથી, ઇન્શાઅલ્લાહ આપણે કાલે વાત કરશું કે કોણ અબ્દુલ મુત્તલિબ. અબ્દુલ મુત્તલિબ નબી ફરમાયું છે કે ઘણી એવી વાતો જે અબ્દુલ મુત્તલિબ પોતાની જિંદગીમાં કરી ગયા, ઇસ્લામ જ્યારે આવે છે તો અલ્લાહ અબ્દુલ મુત્તલિબની જિંદગીને ઇસ્લામ બનાવે છે. સૌથી પહેલા જેને સ્ટોપ કર્યું, અરબમાં રિવાજ હતો
બાપ મરી જાય, બાપની બે ત્રણ જે છે એ વાઇફ્સ હોય, દીકરાઓ જે છે પોતાની માં સાથે શાદી કરતા હતા. પછી સૌથી પહેલા સ્ટોપ કરનાર, જેને સ્ટોપ કર્યું છે કે માં હરામ છે દીકરા ઉપર, એ અબ્દુલ મુત્તલિબ છે. અને ફોર્સની સાથે જે પ્રેક્ટિસ અને હુકમ જનાબે અબ્દુલ મુત્તલિબે આપ્યો છે, ઈ જ હુકમ જે છે ઇસ્લામ જ્યારે આવે છે, કુરાન નાઝિલ થાય છે તો અલ્લાહ કહે છે વલા તનકિહુ મા નકહા આબાઅકુમ. કુરાનની આયત છે, એ લોકો જે औरतोની સાથે તમારા બાપે શાદી કરી છે તમારા ઉપર હરામ છે. અબ્દુલ મુત્તલિબ ને એક ટ્રેઝર મળે છે, ખજાનો મળે છે. અબ્દુલ મુત્તલિબ સૌ પહેલા જ્યારે ખજાનો મળે છે તો અબ્દુલ મુત્તલિબ જે છે 20%, 5મો ભાગ જે છે એમાંથી રાહે ખુદામાં આપે છે. ઇસ્લામ જ્યારે આવે છે તો ઇસ્લામે પણ આ હુકમ રાખ્યો, વઅલમુ અન્નમા ગનિમતુમ ફલિલ્લાહી વલિરરસૂલી ખુમુસહુ. એ લોકો જ્યારે તમને કોઈ નફો થાય, જ્યારે તમને કોઈ મિલકિયત મળે તો એમાંથી 20% જે છે એ અલ્લાહની રાહમાં આપો, જેને ખુમ્સ કહેવાય છે. જ્યારે અરબ તવાફ કરવા માટે આવતા હતા તો રેન્ડમલી તવાફ કરતા હતા. કોઈ 5 વખત, કોઈ 10 વખત, કોઈ 15 વખત, કોઈ 1 વખત, કોઈ અડધો, કોઈ પોણો, એમ તવાફ. જનાબે અબ્દુલ મુત્તલિબે નંબર સેટ કર્યા કે તવાફ 7 વખત થશે. અબ્દુલ મુત્તલિબ 7 નંબર રાખે છે તવાફના. ઇસ્લામ જ્યારે આવે છે તો ઇસ્લામમાં પણ તવાફ 7 વાજિબ છે. 5 નહીં, 6 નહીં, 8 નહીં, 7. કોની સુન્નત છે? અબ્દુલ મુત્તલિબની સુન્નત છે. લોકો હજ કરવા માટે જાહિલિયતના જમાનામાં આવતા હતા તો પેલા કપડા સાવ કાઢી નાખતા હતા. એમ નહીં કે અરબમાં બહુ ગરમી થતી હતી, નહીં. બેશરમ, બેગૈરત લોકો, કોઈ જાતનું સિવિલાઇઝેશન નહીં. અને નેકેડ જે છે, વિધાઉટ કપડા જે છે, વિધાઉટ ડ્રેસ જે છે એ તવાફ કરતા હતા. જનાબે અબ્દુલ મુત્તલિબે કન્ડિશન રાખી, જેને તવાફ કરવું હોય કપડાની સાથે કરે. સેમ કન્ડિશન ઇસ્લામમાં આવી. એ લોકો, જ્યારે તમે ઇબાદત માટે તૈયાર થાઓ ત્યારે તમે કપડાની સાથે અલ્લાહની ઇબાદત કરો. કુરાન મજીદની આયત છે, વતખદુ ઝીનતકુમ ઇન્દા કુલ્લી મસ્જિદ. દરેક ઇબાદત માટે તમારા માટે જરૂરી છે કે તમારા શરીર ઉપર કપડા હોવા જોઈએ. કોની સુન્નત છે? જે ઇસ્લામમાં હુકમ છે, અબ્દુલ મુત્તલિબની સુન્નત છે. શું દુનિયામાં કોઈ એવો કાફિર થઈ શકે છે જેની જિંદગીની પ્રેક્ટિસ જે છે ઇસ્લામનો હુકમ બનાવવામાં આવે? ક્યારેક વિચારવા જેવું છે. કેમ અબુ જહેલની સુન્નત જે છે ઇસ્લામ ન બની? કેમ ઉમૈયાની સુન્નત જે છે ઇસ્લામ ન બની? કેમ હર્બની જિંદગી ઇસ્લામ ન બની? અને કેમ અબ્દુલ મુત્તલિબની જિંદગી ઇસ્લામનો હુકમ બની? દલીલ છે, ઉમૈયા મુસલમાન નહોતો, હર્બ મુસલમાન નહોતો, હાશિમ મુસલમાન હતા, અબ્દુલ મુત્તલિબ મુસલમાન હતા. અબ્દુલ મુત્તલિબની જે કુરબાની છે એ કુરબાનીનો નામ છે નબી. જેવી રીતે નબીની પરવરિશ કરી છે, જેવી રીતે નબીની હિફાજત કરી છે, જેવી રીતે નબીને દુશ્મનોના હુમલાથી, ખતરાથી બચાવ્યા છે. કેમ કે બની હાશિમની એક સિફત છે, જો નબીની જાન ખતરામાં હોય તો નબીને બચાવો, અને જો ઇસ્લામ ખતરામાં હોય તો ઇસ્લામને બચાવો. બની હાશિમ નબીને પણ બચાવતા હતા, અને જ્યારે ઇસ્લામ ઉપર વખત આવ્યો ત્યારે બની હાશિમ ઇસ્લામને પણ બચાવે છે.